ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે। વાપીના લોકો પણ આ સમસ્યાથી બાકાત નથી। મહાનગરપાલિકા કચેરીના થોડા જ અંતરે આવેલા દેસાઈવાડ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। અહીં આવેલી સન સોસાયટીમાં 1000 થી વધુ લોકોનો વસવાટ છે, તો ઉનાળામાં સોસાયટીમાં પાણીના સ્ત્રોત સમા બોરના તળ નીચે ઉતરી ગયા હોવાથી મનપા જ આ લોકોનો સહારો છે, પરંતુ મનપા પાણી પહોંચાડવામાં અસક્ષમ પુરવાર થઈ છે। તેથી લોકોએ પાલિકાના सत्ताधीशों प्रत्ये रोष व्यक्त कर्यो छे। यहाँ पे पानी की समस्या बहुत ज़्यादा है, जो कि डेली का 4 से 5 टैंकर मंगाना पड़ता है और पब्लिक के हिसाब से पानी यहाँ मिल नहीं रहा है, जिसमें नगर पालिका का आग्रह है कि भाई वो पानी हमेशा हम लोगों को आपूर्ति कराए। टैक्स तय करता है, तो यही रिक्वेस्ट है हम लोगों का। पर प्रॉब्लम है कपड़ा धोना, खाना पीना, बनाना, ये करना, औरतें परेशान हैं हर तरह का। અમે રોજ અહીંયા 4 ને 5 ટેન્કરો મંગાવીએ છીએ અને એ ટેન્કરો એક દિવસના અમારે 1000 રૂપિયા થાય છે। હવે અમે અહીંયા બધા મિડલ ક્લાસના બધા અહીંયા રહેવા આવ્યા છીએ। અમારો રોજના 1000 રૂપિયા નથી પોસાતું। અમારી જે ઇન્કમ છે તેનાથી હવે ઉપર લેવલમાં જાય છે। હજુ તો અમારે આખો એપ્રિલ કાઢવાનો છે। જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ નહીં આવે ત્યાં સુધી આ તકલીફ અમારી બોરિંગની રહેવાની છે। 5000 6000 का टैंकर, अभी टैंकर भी नहीं आता है जरूरी। अभी कभी आता है कभी नहीं आता है, फोन करके करके ये होता है आदमी लोग को। हाँ, कैसे चलाता है? चलाने का भी बाथरूम जाने का पानी नहीं है, अभी नहाने का पानी नहीं है। सुबह सुबह उठता है 5 बजे का पानी देखना पड़ता है हम लोग को। अभी क्या करो हम लोग को, अभी इतना तकलीफ आया। नगरपालिका पर हमारी मांग है कि अमने पानी पूरू आपे एवं ए ज अमारे खावानुं तो अमारे ए तो अमे मांग नहीं करी सकवाना, पण पाणीनुं तो अमने ए लोकोने जरूर पूरतुं पाणी तो देवुं पड़े ने। अमे वेरो पूरो भरीए छीए, अमारी पासेथी वेरो बी લે છે ને, એવું તો નથી કે અમને મફતમાં પાણી જોઈએ છે। સમાચારમાં આગળ વાત કરીએ કાળમુખી સિટી બસ વિશે। રાજકોટમાં સિટી બસ દ્વારા અકસ્માતનો મામલો સામે આવ્યો છે। ડ્રાઈવરના લાયસન્સને લઈ મોટો ખુલાસો થયો છે। લાયસન્સ એક્સપાયર થયું હોવાનું સામે આવ્યું છે। 17 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપાયર થયું હતું લાયસન્સ। તો ડ્રાઈવર શિશુપાલસિંહ ઝાલાએ અકસ્માત સર્જ્યો હતો અને આ અંગે મોટું અપડેટ સામે આવ્યું છે। રાજકોટમાં ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ સિટી બસ ચાલકે અકસ્માત સર્જતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે।